Hello friends, most morning, amazing afternoon and energetic evening. આપણે 10મા ધોરણનું 13મું ચેપ્ટર ભણતા હતા, પુષ્ઠફળ અને ઘનફળ. આજનો આપણો બીજો લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 13.3નો પહેલો દાખલો જોયો હતો. ચલો મિત્રો, હવે આપણે જોઈએ પહેલા ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 મિત્રો, ચોથું ઉદાહરણ શું કહે છે? તો કે મયંકે તેના બગીચામાં પક્ષીને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોલક હોય એવું એક પક્ષી કુંડ બનાવ્યું છે. શું કહે છે કે મયંકે એક પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકાર છે, નળાકાર છે આપણો, એના એક છેડે, આ નળાકારના એક છેડે છે એ મયંકે અર્ધગોલક લગાવેલું છે. આ નળાકારના એક છેડે અર્ધગોલક લગાવેલું. અહીંયા પાણી ભરેલું છે, પક્ષીઓને પાણી પીવા માટેનું પાણી કુંડ છે. આ રીતની આકૃતિ આપેલી છે. ઓકે, નળાકારની ઊંચાઈ એટલે કે આપણે એજ કહેશું જે 1.45 મીટર છે. ચલો મિત્રો, નળાકારની ઊંચાઈ h 1.45 મીટર છે. હવે આગળ જોઈએ. અને તેની ત્રિજ્યા છે મિત્રો 30 સેન્ટીમીટર છે. ત્રિજ્યા એટલે r જે છે 30 સેન્ટીમીટર છે. તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ જોઈએ છીએ. આ જે પાણી પીવાનું પાત્ર છે એનું કુલ પૃષ્ઠફળ જોઈએ છે. તો મિત્રો, આ પાત્ર છે શેનું બન્યું છે? તો કે નળાકારનું અને અર્ધગોલકનું. તો એનો બેનો આપણે સરવાળો કરવો પડશે. બીજી એક વસ્તુ તો કે ઊંચાઈ છે મીટરમાં છે, આ ત્રિજ્યા છે સેન્ટીમીટરમાં છે. તો આપણે પહેલાં તો મીટરમાંથી સેન્ટીમીટરમાં એને કન્વર્ટ કરવી પડે. તો મિત્રો, આને આપણે 100 વડે ભાગી નાખીએ. સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય, નાનામાંથી મોટા એકમમાં જવું હોય તો આપણે 100 વડે ભાગી નાખશું એટલે 0 0 વયું ગયું. 3/10 એટલે શું આવ્યું મિત્રો? તો કે 0.3 મીટર. શું આવે છે? 0.3 મીટર. આ આપણી નવી ત્રિજ્યા છે એટલે બે એકમ જો સરખા થઈ ગયા હવે મીટરમાં. હવે આપણે લખશું કે પક્ષી કુંડનું કુલ ક્ષેત્રફળ, પક્ષી કુંડનું કુલ પૃષ્ઠફળ. તો પક્ષી કુંડ શેનું બન્યું હતું? તો કે નળાકારનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. ચલો મિત્રો, તો આ બધા સૂત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર યાદ કરો જોઈએ. શું થતું હતું? 2πr/h. શું થતું હતું? 2πr/h. અને અર્ધગોલકનું તો કે 2πr². ચલો મિત્રો, બે સૂત્રો મૂકશું. નળાકારનું પૃષ્ઠફળ એટલે 2πr/h, અર્ધગોલકનું એટલે 2πr². હવે આ બંનેમાંથી 2πr કોમન લઈ લેવાય એટલે શું વધશે? તો કે h અને r નો સ્ક્વેર હતો, એક વખત વાર r કોમન લીધો એટલે એક વખત r વધશે. હવે બીજી એક વસ્તુ તો કે આમાં પાઈની કિંમત કાંઈ આપી નથી, આપણે લેશું 22/7. શું લેશું મિત્રો પાઈની કિંમત? તો કે 22/7. ચલો, 2 પાઈ એટલે તો કે 22/7. r એટલે તો કે 0.3. તો તમે શું લખી શકો? તો કે 3/10. h એટલે તો કે 1.45 પ્લસ r એટલે 0.3 એટલે 30 લખાય. શું કામે 30 લખ્યું? તો કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક, વાય પોઈન્ટ પછી 2 અંક, તો સરવાળો કરવો સહેલો પડે. ચલો મિત્રો, તો 2 ગુણ્યા 22 ના ભાગ પાડે એટલે 2 ગુણ્યા 11 ગુણ્યા 3/7 ગુણ્યા 10. આ બેનો ટોટલ કરો એટલે 45 માં 30 ઉમેરો એટલે 75 થાય. એટલે 1.75 ના પોઈન્ટ દૂર કરી નાખીએ મિત્રો એટલે 175/100 આવી જાય. રેડી? ચલો, 7 વડે ટ્રાય કરીએ. 7 2 14, 3 વધ્યા 35, 7 5 35. ચલો, 25/400 થશે. 2 2 4 અને આ 4 ઉડી ગયા તો 11 33 છેદમાં 10 એટલે એ પોઈન્ટ મૂકી દો. અને આ બધા એકમ આપણા મીટરમાં હતા તો એકમ લખશું આપણે ચોરસ મીટર અથવા તો
મીટર સ્ક્વેર. ચલો, તો આ જે પક્ષીને પાણી પીવાનું પાત્ર છે આ બંને થઈને એનું પૃષ્ઠફળ આવશે મિત્રો 3.3 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર. ચલો મિત્રો, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પૂછ કરીને નોટ પણ કરી શકો છો. બહુ સહેલો દાખલો છે. ચલો મિત્રો, એટલું કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણું આ ઉદાહરણ નંબર 4 હતું જે કમ્પ્લીટ થાય છે. આપણે અહીંયા બે સ્વાધ્યાય ભણવાના છે આ ચેપ્ટરમાં 13.1 અને 13.2. ચલો, બાકીના આ વર્ષ માટે રદ થઈ ગયેલા છે સ્વાધ્યાયો. હવે મિત્રો આપણે એના પછીનો દાખલો જોઈએ. તો સ્વાધ્યાય 13.1 નો આપણે પેલો દાખલો થઈ ગયો છે. ચલો, આપણે બીજો દાખલો જોઈએ. પહેલા ક્રમ આડાવરો હશે, રીત સરખી આવશે સાથે. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. શું છે મિત્રો? અર્ધગોલકની ઉપર છે ને એક મિત્રો એક પોલો નળાકાર, પોલો એટલે કે ખુલ્લો નળાકાર છે બેસાડેલો છે. કોની ઉપર? તો કે અર્ધગોલકની ઉપર. તો હવે આકૃતિ થશે. આ અર્ધગોલક, એની ઉપર એક નળાકાર બેસાડેલો છે. ચલો, આકૃતિ ક્લિયર થાય છે? સરસ. હવે અર્ધગોલકનો વ્યાસ છે 14 સેન્ટીમીટર છે. તો આપણે લખશું મિત્રો કે વ્યાસ બરાબર 14 સેન્ટીમીટર માટે ત્રિજ્યા સ્મોલ આર 14 ના અડધા થશે 7 સેન્ટીમીટર. ચલો, એટલું ક્લિયર થઈ ગયું છે. અને વાસણની કુલ ઊંચાઈ છે 13 સેન્ટીમીટર છે. આ વાસણ છે એની કુલ ઊંચાઈ છે 13 સેન્ટીમીટર છે. તો મિત્રો આપણે નળાકારની ઊંચાઈ જોતી હોય તો શું કરવાનું? તો કે કુલ ઊંચાઈમાંથી અર્ધગોલકની ત્રિજ્યા શું કરવાની? બાદ કરવાની. એટલે આપણે લખશું ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ કેટલી હતી? 13. એમાંથી આ ત્રિજ્યા કેટલી હતી? તો કે 7 બાદ કરી નાખી એટલે જવાબ શું આવી ગયું? 6 સેન્ટીમીટર. 13 માંથી 7 ગયા એટલે શું આવી ગયું જવાબ? 6 સેન્ટીમીટર. તો આ વાસણનું પૃષ્ઠફળ જોઈએ છે મિત્રો. તો ઓલું સૂત્ર તો એ જ કે નળાકારનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ, એ બેનો આપણે સરવાળો કરી નાખીએ એટલે આપણને વાસણનું પૃષ્ઠફળ મળી જાય. બીજું પાઈની કિંમત કાંઈ આપેલી નથી. ચલો, તો આપણે લખશું મિત્રો કે વાસણનું કુલ પૃષ્ઠફળ એટલે કે બરાબર તો કે નળાકારનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. આજે આપણે ગયા દાખલામાં સૂત્રો વાપર્યું હતું, એ સૂત્ર છે. ચલો મિત્રો, નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર તો કે 2πr/h, અર્ધગોલકનું તો કે 2πr². બંનેમાંથી આપણે 2πr સામાન્ય લઈએ એટલે અહીંયા શું બચશે? તો કે h. અહીંયા શું બચશે? તો કે r. પહેલા તો મિત્રો એક આકૃતિ ક્લિયર હોવી જોઈએ અને કુલ ઊંચાઈ ઉપરથી ઊંચાઈ ગોતતા આવડવી જોઈએ. કુલ ઊંચાઈમાંથી આપણે અર્ધગોલકની ત્રિજ્યા વાત કરીએ એટલે આપણે આટલી નળાકારની ઊંચાઈ મળે. એક ગોતતા આવડવી જોઈએ. બીજું આ દાખલામાં કંઈ વધારે છે નહીં. રેડી? ચલો, ખાલી કિંમતો મૂકવાની છે ભાઈ. બહુ સહેલા દાખલા છે. પાઈની કિંમત તો કે 22/7. r એટલે ત્રિજ્યા જે 7 છે. h એટલે 6 વત્તા h એટલે 6 વત્તા r એટલે 7. ચલો મિત્રો, 7 કેન્સલ થઈ જશે. 2 22 ને આપણે છૂટું પાડશું એટલે 2 ગુણ્યા 11 થાય અને 6 ને 7 કેટલા થશે? તો કે 13 થાય. હવે 11 ની મસ્તી નહીં કરવાની કારણ કે આપણે 11 ના ગુણાકારની રીત આવડે છે એટલે આપણે 11 એમનેમ રહેવા દઈએ. 13 દુ 26 દુ 52 અથવા તો 13 ચોખ્ખું 52. હવે 52 ગુણ્યા 11 કરવા છે મિત્રો તો 5 ને 2 એમનેમ, વચ્ચે એનો સરવાળો 5 વત્તા 2 એટલે કેટલા થઈ જશે? 7. ઓકે, એકમ શું હતો? સેન્ટીમીટર. તો આનો એકમ લખશું ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ છે એટલા માટે એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. ચલો મિત્રો, રેડી? તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પુશ કરીને નોટ કરી લો. ચલો, આપણે આના પછીનો દાખલો જોઈએ. બહુ સહેલા દાખલાઓ આવે છે.
ચલો મિત્રો, હવે આપણે જોશું સ્વાધ્યાય 13.1 નો ત્રીજો દાખલો. ચલો, ત્રીજા દાખલામાં શું કહે છે સૂચના? એક અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. ગયા દાખલામાં આપણે અર્ધગોલકની ઉપર નળાકાર લગાવેલું રમકડું હતું, એટલે વસ્તુ હતી. આ વખતે એક રમકડું છે તેને શંકુની ઉપર એક અર્ધગોલક લગાવેલો છે. જોજો મિત્રો, આકૃતિ કેવી થશે. એક આ શંકુ છે, રેડી. એને કોની ઉપર લગાડેલું છે? અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યું એવું રમકડું છે, આપણે ઊંધા કોણ જેવું. રેડી. ચલો, હવે આગળ રકમ જોઈએ. તેની ત્રિજ્યા છે 3.5 સેન્ટીમીટર છે. એટલે આપણે લખશું અહીંયા કે ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર અને રમકડાની કુલ ઊંચાઈ છે એ 15.5 સેન્ટીમીટર છે. આ રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે. તો ઊંચાઈ કેટલી થાય? તો કે કુલ ઊંચાઈમાંથી આ ત્રિજ્યા બાદ કરવી પડે. તો ત્રિજ્યા કેટલી હતી? તો કે 3.5, એટલે એ બાદ બાકી થશે 12 સેન્ટીમીટર. કેટલી બાદ બાકી થશે મિત્રો? 12 સેન્ટીમીટર. રેડી. આ આપણે ખાસ ક્લિયર હોવું જોઈએ કે કુલ ઊંચાઈમાંથી આપણે આ ત્રિજ્યા બાદ કરીએ એટલે આપણે શંકુની ઊંચાઈ મળે. રેડી. હવે મિત્રો આપણે રમકડાનું પૃષ્ઠફળ જોઈએ છે. તો શંકુના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે πr_l. શું છે મિત્રો? πr_l. l એટલે ત્રાસી ઊંચાઈ, જે આપણને આપી નથી. તો પેલા આપણે ઈ ગોતવી પડે, ત્રાસી ઊંચાઈ ગોતવી પડે. ચલો મિત્રો, પેલા આપણે એટલું કરી નાખીએ કે l² બરાબર h² પ્લસ r². તો l² બરાબર h કેટલું હતું? તો કે 12. r કેટલું છે મિત્રો? તો કે 3.5 નો વર્ગ. રેડી. આ સમજાય છે? આ આપણે ત્રાસી ઊંચાઈ, જો આને ત્રાસી ઊંચાઈ કહેવાય શંકુની. એની જરૂર પડે આપણે ક્ષેત્રફળ મેળવવા માટેની. ચલો મિત્રો, તો હવે આપણે લખશું l² એટલે કે 12 નો વર્ગ થાય 144. અને આનો વર્ગ કેમ કરવો તમને ખબર છે કે 5 નો વર્ગ 25 થાય અને 3 પછી કઈ સંખ્યા આવે? તો કે 4. તો 4 તેરી 12. તો ચલો મિત્રો, 12.25 થશે. થાય છે ક્લિયર? 5 નો વર્ગ 25 અને 3 પછી 4, એ બેનો ગુણાકાર. ચલો મિત્રો, તો l² 144 માં 12 ઉમેરશું એટલે 156.25. હવે મિત્રો તમને 156.25 નું ડાયરેક્ટ વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ. રેડી. 25 નું વર્ગમૂળ શું નીકળે? 5. હવે 156 છે એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર થાય? જોજો, 12 નો વર્ગ કરો એટલે 144 થાય. એનાથી મોટા છે એ કઈ જોવાનું. છેલ્લે 6 આવે છે તો 6 બે કઈ સંખ્યાનો ગુણાકાર થાય? તો કે 2 તેરી 6 થાય. કઈ થાય? 2 તેરી 6. તો 12 ગુણ્યા 13 કરો જોઈએ. 12 તેરી 36, 3 વધી 12 × 12, 12 ને 3 તો કે 15 થઈ ગયું 156. ચલો, તો મિત્રો 156 ના ભાગલા એવા પડ્યા કે જે બે ક્રમિક સંખ્યા લીધી, જે એવી 12 અને 13. એમાં નાની હોય ને એ લખાય. કઈ લખાય? નાની. શું કામે? તો કે આપણે આનો વર્ગ કેમ કરીએ વિચારો જોઈએ. તો કે 5 નો વર્ગ 25 અને આની પછીની એ ગુણાકાર, તો 12 પછી કઈ આવે? તો કે 13. તો શું થઈ ગયું? 156 થઈ ગયું. મળી ગયું. તો l એટલે 12.5 અને એનું એકમ આવે સેન્ટીમીટર. રેડી. ચલો, ત્રાસી ઊંચાઈ મેળવી લીધી. હવે આપણે રકમમાં કીધું છે કે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. રેડી. ચલો, તો આપણે ગોતશું. તો અહીં આપણે લખશું ભાઈ કે રમકડાનું કુલ પૃષ્ઠફળ. રમકડું શેનું બન્યું હતું? તો કે શંકુનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. શંકુનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ. ચલો મિત્રો, તો શંકુના પૃષ્ઠફળનું સૂત્ર તો કે πr_l થાય. અર્ધગોલકનું પૃષ્ઠફળ તો કે 2πr² થાય. ચલો, ડાયરેક્ટ કિંમત મૂકી શકો છો. ડાયરેક્ટ કિંમત ન મૂકવી હોય તો આ બંનેમાંથી πr છે એ કોમન આવશે. ચલો મિત્રો, તો આપણે πr છે ને કોમન લઈ લઈએ. અહીંયા શું બચ્યું? h. અહીંયા πr કોમન એટલે શું બચ્યું? 2r. રેડી.
ચલો મિત્રો પાઈની કિંમત મૂકશું તો કે 22/7. આર એટલે છે, જો તમે રકમમાં જોઈ શકો છો 3.5 છે, એટલા માટે આને આ બાજુ લખવું જોઈએ. તમે પેલા આ લખજો, પછી આ લખવાનું છે. રેડી? આર એટલે 3.5 ના પોઈન્ટ દૂર જ કરી નાખીએ ભાઈ, લપ જ નહીં રહે. 35/10. એલ એટલે જો આપણે મેળવું હમણાં 12.5 +2 અને આર એટલે તો કે 3.5. ચલો એ મિત્રો છેદ ઉડાડી દઈએ. તો છેદ ઉડાડશું તો શું થશે? જોજો સરખાઈએ. તો કે 7 5 35, 5 2 10. બે નથી ઉડાડવાના, આમ ઉડાડવાનું છે. 11 2 22. એટલે અહીંયા શું મળ્યું? તો કે 11 ગુણ્યા કાઉન્સમાં તો કે 3.5 ના ડબલ કેટલા થાય? તો કે 7 થાય. કેટલા થાય? 7. તો ગુણ્યા આમાં 7 ઉમેરી જોઈએ એટલે 12 ને 7 19.5. ક્લિયર છે મિત્રો? હજી એકવાર રિપીટ કરું છું. 3.5 ના ડબલ તો કે 7. કેમ? તો કે 3 2 6 અને અડધાનો ડબલ 1 એટલે 6 ને 1 7 થઈ ગયા. હવે તમે 12 માં 7 ઉમેરે તો 19 અને 0.5 ના 0.5. હવે મિત્રો અહીંયા તો આપણે 11 આવી ગયા છે. આપણે 11 ના ગુણાકારની રીત આવડે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે આને 11 વડે ગુણી નાખીએ મિત્રો. ચલો તો શું કરશું? તો કે છેલ્લે તો ગુણાકાર થાય તો કે 5 ના 5, 9 ને 5 14 નો ચોગડો, 1 વધ્યો. આ બેનો ટોટલ 14 નો ચોગડો, 1 વધી. 9 ને 1 10 ને 1 11 નો એકડો, પાછી 1 વધી. 1 ના 1 પણ 1 ને 1 શું થશે? 1 ના 1 પણ 1 ને 1 શું થાય? તો કે 2. હવે તો કે પોઈન્ટ પછી 1 અંક છે, તો અહીંયા પોઈન્ટ પછી આપણે 1 અંક લઈ લઈએ. અને આ બધા એકમો છે મિત્રો, તમે જોઈ શકો છો સેન્ટીમીટરમાં છે. તો આ જે આપણો જવાબ આવે એનો પણ એકમ સેન્ટીમીટર સ્ક્વેરમાં લખશું, અથવા તો આગળ ચોરસ સેન્ટીમીટર લખી શકો. તો આ એક વસ્તુ આર ઉપરથી એચ ગોતતા આવડવું જોઈએ, એચ ઉપરથી એલ ગોતતા આવડવું જોઈએ. ને પછી આપણને સૂત્રો યાદ હોય તો જરા પણ તકલીફ ન પડે. ઓકે, તો આ વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો પુશ કરી અને નોટ કરી લ્યો. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. આપણો સ્વાધ્યાય 13.1 નો 6થો દાખલો આવે છે. બરોબર છે. ક્રમ તમને કીધું છે એમ આડાવરો છે, પણ આપણે રીત સરખી સાથે ગણીએ છીએ. ચલો તો આ જાય છે. ચલો તો હવે આપણે ચલો લાઈનમાં લખીએ. 6થો દાખલો. એક આપને દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અડધો ગોલક લગાવેલો છે. જોજો મિત્રો, કેપ્સ્યુલ આવે ને દવાની લાંબી, તો એનો આકાર કેવો છે મિત્રો? 6થા દાખલામાં તો કંઈક નળાકાર છે. ચલો આ નળાકાર છે. એની બંને છેડે, આ નળાકારની બંને છેડે અડધો ગોલક લગાવેલી દવાની કેપ્સ્યુલનો આકાર છે, આ ટાઈપનો. રેડી? ચલો હવે આગળ શું કહે છે જોઈએ. કેપ્સ્યુલની કુલ લંબાઈ 14 મિલીમીટર છે, 14 mm છે. શું? તો કે કેપ્સ્યુલની કુલ લંબાઈ છે 14 mm છે. રેડી? આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ રકમ જોઈએ છીએ. તેનો વ્યાસ છે 5 mm છે. ચલો મિત્રો લખશું આપણે વ્યાસ 5 mm. તો એની ત્રિજ્યા અડધી થઈ જાય, 5 ના અડધા તો કે 2.5 mm. રેડી? તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ જોઈએ છે. ચલો મિત્રો હવે આપણી પાસે જો નળાકારની આમ લંબાઈ એટલે ઓમ ઊંચાઈ થાય. નળાકાર આડું છે એટલે લંબાઈ કહીએ, ઊભું હોય તો ઊંચાઈ કહીએ. તો મિત્રો આપણે નળાકારની ઊંચાઈ મેળવવી હોય
કે નળાકારની ઊંચાઈ એટલે શું કરવું પડે? કુલ ઊંચાઈ કેટલી હતી? તો કે 14. એમાંથી આ બાજુની ત્રિજ્યા અને આ બાજુની ત્રિજ્યા એટલે વ્યાસ થઈ ગયું 2 વખત ત્રિજ્યા એટલે વ્યાસ કેટલો હતો? 5 બાદ કરવો પડે. તો 14 માંથી 5 જાય એટલે કેટલું આવ્યું મિત્રો? 9 mm. રેડી? આટલું ક્લિયર થઈ ગયું. આ નળાકારની ઊંચાઈ કેમ મેળવી હજી એકવાર રિપીટ કરું છું. જે કેપ્સ્યુલની કુલ ઊંચાઈ હતી એમાંથી 2 વખત ત્રિજ્યા, એક આ બાજુના અર્ધગોલકની ત્રિજ્યા, એક વખત આ બાજુના અર્ધગોલકની ત્રિજ્યા, 2 વખત ત્રિજ્યાઓ બાદ કરી એટલે 5 થઈ. એક ત્રિજ્યા 2.5 હતી, 2 ત્રિજ્યા એટલે વ્યાસ થાય. રેડી? હવે આમાં આપણને પાઈની કઈ કિંમત આપી નથી. રેડી? તો આપણે લખશું મિત્રો અહીંયા કેપ્સ્યુલનું પૃષ્ઠફળ એટલે કેપ્સ્યુલ શેની બની હતી? તો કે નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 અર્ધગોલક, બંને છેડે અર્ધગોલક છે એટલે આપણે શું લખશું? 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ. રેડી મિત્રો? ચલો, નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર 2πrh, 2 ગુણ્યા 1 અર્ધગોલકનું એટલે 2πr². ચલો, આ ક્લિયર થઈ ગયું મિત્રો. 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ, 1 અર્ધગોલક હોય તો 2πr², 2 હતો એટલે એને આપણે 2 વડે ગુણી નાખ્યા. અને નળાકારનું પૃષ્ઠફળ તો કે 2πrh. આ બંનેમાંથી મિત્રો 2πr સામાન્ય નીકળે. 2πr સામાન્ય લ્યો એટલે અહીંયા બચે h. જોજો, અહીંથી 2πr લીધો એટલે અહીંયા 2 વધ્યો અને અહીંથી એક r વધે. હજી એકવાર રિપીટ કરી દઉં છું. આ પેલું પદ છે, આટલું બીજું પદ છે. બંને પદમાંથી 2πr કોમન નીકળે એ લીધા. એથી 2π લીધા એટલે h બેચ્યું. ઓકે, આ એક બગડો લીધો, આ બગડો અહીંયા વયો ગયો, પાય વયો ગયો. r 2 વખત હતો, સ્ક્વેર છે એટલે એક વખત આપણે કોમન લીધો તો r એક વખત બચે કે નહીં? રેડી? ચલો બસ, તો આમાં કિંમત મૂકી દઈએ 2 અને પાઈની કિંમત તો કે 22/7. r એટલે 2.5 જેને આપણે લખી શકશું મિત્રો 25/10. h એટલે તો કે 9 પ્લસ 2 અને r એટલે 2.5. ચલો મિત્રો, એ થોડાક છેદ ઉડે છે. 2 5 10 કરી નાખીએ અને 25 25 કરી નાખીએ. 22 ને છૂટું પાડી નાખીએ એટલે 11 2 22 થઈ જશે. 11 5 2/7 ગુણ્યા. ચલો મિત્રો, આનું ખાસ જોજો સાદુરૂપ કઈ રીતે અપાય. તો કે 2.5 ના ડબલ કેટલા થાય? તો કે 5. 2.5 ના ડબલ તો કે 5 અને 5 માં તમે 9 ઉમેરી દો તો 9 ને 5 કેટલા થઈ જાય મિત્રો? 14 થઈ જાય. રેડી? તો હવે 7 2 14 થશે. 11 2 22 ગુણ્યા 10. મિત્રો 22 ગુણ્યા 10 કરો એટલે 220. અને આ એકમ બધા શેમાં હતા? મિલીમીટર. તો મિલીમીટર સ્ક્વેર થઈ જશે. રેડી? મિલીમીટર એટલે આપણે 12મા ચેપ્ટરમાં એ વાત થઈ ગયેલી છે કે જે સેન્ટીમીટર 10 સેન્ટીમીટરના 10 કાપા 10 મિલીમીટર ભેગા થાય ને ત્યારે 1 સેન્ટીમીટર બને. એટલે તમને સ્કેલમાં જે સેન્ટીમીટર હોય ને એકમ, એવાની 1 સેન્ટીમીટરમાં 10 નાના કાપા હોય એ એકમ મિલીમીટર થાય. ઓકે, તો જે સેન્ટીમીટરથી પણ જેની લંબાઈ નાની હોય એ બધા માપ આપણે મિલીમીટરમાં માપીએ છીએ. ઓકે મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને વિડીયો પુશ કરી અને નોટ પણ કરી લો. રેડી? તો બહુ સહેલા દાખલા છે. ચલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. જે આગળ આપણે સ્વાધ્યાય 13.1 નો 8મો દાખલો જે ભણવાના છીએ, બહુ અગત્યનો દાખલો છે. અત્યાર સુધીમાં 2 વખત CBSEની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરોબર? 2012માં અને 2017માં એક જ દાખલો 2 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આપણે હવે જે દાખલો ભણવા જઈ રહ્યા છીએ 8મો દાખલો એ. ઓકે, ચેપ્ટર પૂરું થશે તો બધા દાખલાનો સમાવેશ થઈ જશે. અત્યારે ખાલી આપણે ક્રમ આડાહવરો રાખ્યો છે. ચલો મિત્રો, તો હવે આપણો 8મો દાખલો જોઈએ. સ્વાધ્યાય 13.1 નો 8મો દાખલો શું કહે છે રકમ? તો જોઈએ આપણે. તો કે નળાકાર પદાર્થની ઊંચાઈ
2.4 સેન્ટીમીટર અને વ્યાસ છે 1.4 સેન્ટીમીટર છે. ચલો એક નળાકાર પદાર્થ છે. ચલો આપણે આકૃતિ ડ્રો કરી નાખીએ. એક આ નળાકાર પદાર્થ છે. હવે નળાકાર માટે શું આપ્યું છે આપણને? તો કે નળાકાર પદાર્થની ઊંચાઈ આપણે લખશું. નળાકાર માટેની વાત થાય છે. નળાકાર માટે ઊંચાઈને સ્મોલ h કહી દે. ઊંચાઈ કેટલી આપી છે મિત્રો? તો કે 2.4 સેન્ટીમીટર. કેટલી છે? 2.4 સેન્ટીમીટર. અને વ્યાસ આપ્યો છે 1.4 સેન્ટીમીટર. તો મિત્રો આપણે વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી જાય. 14 × 7 થાય એટલે 0.7 સેન્ટીમીટર. આ આપણે વ્યાસ ઉપરથી ત્રિજ્યા લખી શકીએ. ચલો આટલું ક્લિયર થાય છે. હવે આગળ આપણે જોઈએ. તેમાં તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે. આમાંથી એક શંકુને કાપી લેવામાં આવે છે. આટલી જ ઊંચાઈ અને એટલો જ વ્યાસ. ચલો મિત્રો આપણે કઈ આકૃતિ દોરી નાખીએ. આમાંથી માની લો કે આ જે રેડ છે, આ રેડ ભાગ, આ શંકુ આટલો ભાગ છે કાપી લીધો. રેડી? તો હવે શું કહે છે મિત્રો? તો કાપી લેવામાં તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં મેળવવાનું છે. રેડી મિત્રો? તો ખાસ જોજો, આમાંથી એક શંકુ કાપી લીધો છે. તો હવે બાકી વધે એ પદાર્થનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. ચલો મિત્રો, તો હવે જોજો, ખાસ સમજજો. બાકી રહેલો પદાર્થ એટલે જોજો, આપણી પાસે નળાકાર હતો, એમાંથી એક શંકુ આપણે કાઢી લીધો. તો આપણી પાસે જેટલો પદાર્થ બાકી રહે છે એનું પૃષ્ઠફળ આપણે જોઈએ છે. તો આપણે લખશું મિત્રો કે બાકી રહેલ પદાર્થનું પૃષ્ઠફળ, બાકી રહેલ પદાર્થનું પૃષ્ઠફળ બરાબર. જો એક તો આપણી પાસે શું હતું? તો કે નળાકાર હતો. એટલે આપણે લખશું મિત્રો નળાકારનું પૃષ્ઠફળ. એમાંથી આપણે શું કાપી લીધું હતું? તો કે શંકુ. તો શંકુ આપણી પાસે છે એટલે પ્લસ શંકુનું પૃષ્ઠફળ પ્લસ. હવે જોજો મિત્રો, આ જો તમે જોજો શંકુ કાપી લઈએ છીએ તો આ નીચેનો આપણી પાસે વર્તુળાકાર પ્રદેશ પણ બચે છે. પ્લસ નળાકારના પાયાનો, અથવા તો આપણે તમે એમ ડાયરેક્ટ લખી શકો પ્લસ વર્તુળનું પૃષ્ઠફળ. વર્તુળ અથવા તો તળિયાનું પૃષ્ઠફળ પણ લખી શકો, પણ તળિયાનો આકાર કેવો છે? તો કે વર્તુળ. હવે મિત્રો એ શંકુના પૃષ્ઠફળની જરૂર પડે છે. તો આપણે એલ મેળવવો પડે. શું મેળવવું પડે? એલ. તો ખાસ જોજો, આપણે પહેલાં અહીંયા એલ ગોતશું. પાયથાગોરસ મુજબ આ ત્રાસી ઊંચાઈ ગોતશું. તો કે એલ સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. ઓકે, ચલો મિત્રો, તો એલ સ્ક્વેર h એટલે ઊંચાઈ જે છે 2.4. આ નળાકાર અને શંકુ બંને માટે સરખી છે ઊંચાઈ ને ત્રિજ્યા. એટલે 2.4 નો વર્ગ વત્તા r એટલે થાય 0.7 નો વર્ગ. રેડી? ચલો મિત્રો, એલ સ્ક્વેર 24 નો વર્ગ થાય 576. 24 નો વર્ગ કરી નાખો 576. હવે ખાસ જોજો, પોઈન્ટ પછી એક અંક છે, આપણે વર્ગ કરીએ એટલે 2 અંક આવે. એટલે 2 અંક આવે. રેડી? હવે 77 તો કે 49 એટલે 0.49. રેડી? ચલો આ બેનું ટોટલ કરીએ એટલે એ થાય 6.25. જો 9 ને 6 15, 1 વધી 7 ને 4 11 ને 12, 1 વધી 5 ને 1 6. 6.25 નું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે એ થાય 2.5. કઈ રીતે યાદ કરો? છેલ્લે 25 હોય તો 25 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 5. કમ્પ્લીટ. 6 છે એ કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? 6 છે 6 કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? તો કે 2 અને 3. કઈ છે? 2 અને 3. તેમાં નાનું હોય લખી નાખવાનું. તો નાની કઈ છે? 2. એટલે આ બધા એકમ સેન્ટીમીટરમાં હતા. એટલે એલ એટલે કે જેને આપણે ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ કહીએ છીએ,
એ એકમ પણ સેન્ટીમીટરમાં આવી જશે. રેડી? ચલો આ ક્લિયર થઈ ગયું. તો હવે આપણે ત્રણેયના સૂત્રો યુઝ કરશું. તો નળાકારનું પૃષ્ઠફળ એટલે 2πr/h, શંકુનું તો કે πr/l અને વર્તુળનું તો કે πr². આ ત્રણેયના સૂત્ર મૂકી દીધા. હવે મિત્રો તો કે આપણે ત્રણેયમાં જોઈ શકીએ છીએ તો કે πr કોમન લઈએ, πr સામાન્ય નીકળે છે, તો આપણે πr ને કોમન લઈ લઈએ. ચલો તો અહીંયા πr કોમન લીધું એટલે બચ્યું શું તો કે 2h. અહીંથી πr કોમન લ્યો શું વધે તો કે l, અહીંથી πr કોમન એટલે શું બચે તો કે ખાલી r. હવે આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે આપણને પાઈની કાંઈ કિંમત આપેલી નથી. તો પાઈની કિંમત ન આપી હોય તો આપણે કેટલી મૂકશું તો કે પાઈની કિંમત મૂકશું 22/7 ગુણ્યા r એટલે 0.7 એટલે એને કહેવાય 7/10. 2h એટલે 2.4 પ્લસ l એટલે આપણે હમણાં ગોતી ત્રાસી ઊંચાઈ જી છે 2.5 l ને r એટલે શું હતું મિત્રો તો કે 0.7. રેડી? ચલો આ 7 કેન્સલ કરી નાખીએ. 22/10 આનું સાદુરૂપ તો કે 2.4 ના ડબલ આવે 4.8. કેટલું આવે મિત્રો 4.8 અને આ બેનો ટોટલ કરીએ એટલે 25 ને 7 32 એટલે કે 3.2. રેડી? ચલો તો 22 ને આપણે થોડુંક છૂટું પાડી નાખીએ એટલે આપણે ગુણાકાર કરવો સહેલો પડે. છેદમાં 10 આ ટોટલ તો કે 8 ને 2 10 ની 0, 1 વધી 4 ને 3 7 ને 8.0 એટલે 8 જ લખાય. આ બેનો ટોટલ 8 થઈ ગયો. હવે ઘણાને એવી ઈચ્છા કઈ થતી છે છેદ ઉડાડી નાખો ને કઈને ઉડે છે તો ભાઈ તમે 2 5 10 ઉડાડી નાખશો તો ભાઈ વાંધો નહીં આવે. પછી 5 વડે કે અહીંયા નથી ભંગાતા ને અહીંયા નથી ભંગાતા, તો 5 વડે ખોટો આપણે રફ વર્કમાં ભાગાકાર કરી અને પોઈન્ટમાં જવાબ લઈ આવવો એના કરતાં બેટર રહેશે આપણે પેલા ગુણાકાર કરી અને પોઈન્ટ પછી એક આંકડો મૂકી દેવાય. એટલા માટે અહીં છેદ નથી ઉડાડતો. રેડી મિત્રો? તો ચલો 11 અને 8 દૂ તો કે 16, 8 ગુણ્યા 2 એટલે 16 છેદમાં 10. 16 ગુણ્યા 11 કરવા હોય તો એકડો છગડો એમનો વચ્ચે એનો સરવાળો તો 6 ને 1 કેટલા થઈ જાય 7 છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી એક અંક મૂકી દઈએ. ચલો મિત્રો આ બધા એકમ સેન્ટીમીટરમાં છે. આ શું આવશે ક્ષેત્રફળ તો કે સેન્ટીમીટર સ્ક્વેર. શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર. તો તમે છેલ્લે જવાબ લખવાનો છે આપણે કે આમ બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એ 17.6 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઓકે મિત્રો, તો બહુ મજાનો દાખલો છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો. ચલો મિત્રો, હવે આપણે એક નવમો દાખલો જોઈએ, સ્વાધ્યાય 13.1નો. આજના લેક્ચરમાં નાના દાખલા છે એટલે જાજા દાખલાઓ થઈ જશે, જે તમારા બધા દાખલાઓ 2 વાર ગણવાના થશે. ચલો મિત્રો, નવમો દાખલો શું કહે છે? બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુ અર્ધ ગોલક કાઢી લે એવો એક 100 પીસ બનાવેલો છે. ચલો મિત્રો, નવમો દાખલો જો શું કે છે એની આકૃતિ તો કે એક લાકડાનો નળાકાર છે. આ લાકડાનો જે નળાકાર છે મિત્રો, એમાં બે બાજુથી અર્ધ ગોલક આકારનું લાકડું કાઢીને 100 પીસ બનાવ્યું છે. એટલે આ અર્ધ ગોલક એટલું લાકડું કાઢી નાખ્યું, આ અર્ધ ગોલક લાકડું કાઢી નાખેલું છે બ્લેક કલરનું જે છે, બરોબર. તો આ નળાકારની ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટર આપી છે. આ નળાકાર છે એની ઊંચાઈ છે મિત્રો એ 10 સેન્ટીમીટર છે. એટલે આપણે લખશું અહીંયા કે h બરાબર 10 સેન્ટીમીટર. ચલો, એટલું ક્લિયર થઈ ગયું છે. આગળ જોઈએ.
પાયાની ત્રિજ્યા એટલે કે આર છે 3.5 સેન્ટીમીટર છે. શું કે છે મિત્રો? પાયાની ત્રિજ્યા આર કેટલી છે? 3.5 સેન્ટીમીટર. ઓકે, તો આ 100 પીસનું પૃષ્ઠફળ જોઈએ છે. ચલો મિત્રો, તો અહીંયા પાઈની કઈ કિંમત આપેલી નથી. આ 100 પીસ શેનો બન્યો છે? તો કે એક નળાકાર છે અને બીજા બે અર્ધગોલક છે. સમજાય છે? 100 પીસ શેનો બન્યો છે? તો કે નળાકાર અને બીજા બે અર્ધગોલક છે. તો આપણે લખશું કે 100 પીસનું પૃષ્ઠફળ બરાબર, ચલો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે? તો કે 100 પીસ શેનો બન્યો? તો એક તો કે નળાકારનું પૃષ્ઠફળ પ્લસ એમાં બીજા બે અર્ધગોલક લગાવેલા છે, તો પ્લસ આવશે બે અર્ધગોલકનું પૃષ્ઠફળ. ઓકે, તો મિત્રો નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર યાદ કરો તો 2πrh ક્લિયર વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે 2πr². રેડેલો કેપ્સ્યુલ જેવો દાખલો છે. એવા 12 થી 2 સાઈડ કેપ્સ્યુલમાં અર્ધગોલક લગાવ્યા હતા, અહીંયા અંદરની સાઈડ લગાવ્યા છે. રેડી? તો હવે આમાંથી જે કોમન નીકળતું હોય ને કાઢી લેવાય. તો આ બેમાંથી આપણે દેખાય છે કે 2πr સામાન્ય નીકળે છે, કોમન નીકળે છે. રેડી? તો આપણે 2πr કોમન લઈએ એટલે અહીંયા શું બચે? તો કે h. અહીંથી 2π લીધો એટલે અહીંયા બગડો વધ્યો ને એક r વધ્યો. ચલો મિત્રો, તો એની આપણે કિંમત મૂકી દઈએ. તો કે 2 પાઈની કિંમત આપી નથી ને? નહીં, પાઈની કિંમત આપી નથી. તો આપણે પાઈની કિંમત મૂકશું મિત્રો 22/7 ગુણ્યા r એટલે કેટલું છે? તો કે 3.5. અને આપણે પોઈન્ટ દૂર કરીને લખીએ એટલે થઈ જાય 35/10. રેડી? ચલો કાઉન્સમાં શું આવશે? તો કે h + 2r. તો h કેટલા હતા? 10 પ્લસ 2 અને r કેટલું છે? r તો કે 3.5. અહીંયા જ્યાં કિંમત મૂકી ત્યાં પોઈન્ટ આપણે દૂર કરીને મૂકીએ. ચલો મિત્રો જોજો સરખાએ આપણે અહીંયા છેદ ઉડાડીએ તો શું થશે? તો કે 7 × 5 = 35 થશે, 2 × 5 = 10 થાય. ચલો 5 × 5 વયા ગયા અને 22 છે. 22 તો એને આપણે છૂટું પાડીને લખીએ જેથી આપણને 11 વડે ગુણાકાર કરવો સહેલો પડે. ચલો તો 22 ને આપણે શું લખશું? તો કે 2 × 11. 22 એટલે શું થયું? 2 × 11 ગુણ્યા, હવે જોજો આ કેટલા થશે? તો કે 3.5 ના ડબલ હમણાં આપણે કર્યા હતા 7. આમ કરો તો ચાલે. 5 દુ 10, 1 વધી, 3 દુ 6 ને 1 7 એટલે 7.0 એટલે 7 જ થાય. અથવા આમ કરો 3 ના ડબલ 6, અડધાનો ડબલ 1 એટલે 6 ને 1 7 થાય. એ 7 ને તમારે શેમાં ઉમેરવાના છે? તો કે 10 માં ઉમેરવાના છે. તો 10 ને 7 કેટલા થઈ જાય મિત્રો? 17. હવે તો કે 11 નો ગુણાકાર તો આપણે છેલ્લે કરીએ છીએ, આપણને સહેલું પડે છે 11 ના ગુણાકાર. રેડી? ચલો 11 એમનેમ રહેવા દઈએ અને 17 દુ તો કે 34 કરી નાખીએ. 17 ના ડબલ 34 કરી નાખીએ મિત્રો. જો 34 × 11 કરવું છે તો તગડો ને ચોગડો એમનેમ વચ્ચે એનો સરવાળો એટલે આપણે 7 મૂકી દઈએ. રેડી? ચલો આ એકમ બધા શેમાં હતા? તો કે સેન્ટીમીટરમાં હતા. તો આ એકમે આવશે સેન્ટીમીટર સ્ક્વેર. શું એકમ આવશે? તો કે સેન્ટીમીટર સ્ક્વેર. તો છેલ્લે મિત્રો ખાસ જવાબ લખવાનો છે. તો કે આમ રમકડા 100 પીસ છે, સોરી રમકડો નથી, આ 100 પીસ જે છે એનું કુલ પૃષ્ઠફળ 374 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ઓકે મિત્રો, તો આજે આપણે કેટલા દાખલાઓ ગણ્યા? તો ઉદાહરણ નંબર 4 જોયું, એક 13.1 નો બીજો દાખલો જોયો, એક 13.1 નો ત્રીજો દાખલો જોયો, એક છઠ્ઠો દાખલો જોયો 13.1 નો, એક 8મો દાખલો જોયો 13.1 નો અને એક 9મો દાખલો. આ એટલે ટોટલ આજે આપણે 6 દાખલાઓ જોયેલા છે, 6 દાખલાઓ ગણેલા છે. રેડી? આ દાખલાઓ હજી એક વાર જાતે ગણવાના છે.
કમ્પ્લીટ જ્યાં સુધી દાખલાનો જવાબ પરફેક્ટ ન આવે જાતે ત્યાં સુધી ગણવાના છે. અને તમને કીધું તે રીતે સૂત્રો યાદ રહી ગયા હોય તો બહુ સારું, યાદ ન રહી હોય તો હજી 5-5, 10-10 વાર લખી અને તૈયાર કરવાના છે મિત્રો. તો આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને વિડીયો પૂછ કરીને નોટ કરી લ્યો. તો તમને કીધું એ પ્રમાણે જો આપણે 11ના ગુણાકારની રીત છે એ ન આવડતી તો હજી શીખી લેજો, બહુ સહેલી છે. આખા ચેપ્ટરમાં બહુ કામમાં આવી, આગળ 12મામાં કામમાં આવી હતી, 12મા ચેપ્ટરમાં 13મામાં હજી આવશે આગળ કામમાં. એટલે ખાસ 11ના ગુણાકારની રીત ન આવડતી તો જોઈ લેજો, બહુ સહેલી રીત છે. આ બે આંકડા એમનેમ ને વચ્ચેનો સરવાળો, વાર્તા પૂરી. રેડી? સૂત્રો ખાસ મિત્રો બધા જેટલા સૂત્રો લખાવ્યા છે સમઘનના, લંબઘનના, નળાકારના, શંકુના, ગોલકના. રેડી? ગોલકમાં ઘણાને ભૂલ થવાની શક્યતા રહે છે તો સૂત્ર હજી એકવાર તમને હાઇલાઇટ કરી દઉં છું. ખાલી ગોલકનું પૃષ્ઠફળ કહીએ, ખાલી ગોલકનું પૃષ્ઠફળ કહીએ તો 4πr² આવે. ખુલ્લો અર્ધગોલક કહીએ, ચોખવાઈટ ન કહીએ, ખાલી અર્ધગોલક આપણે લખીએ છીએ એટલે ખુલ્લો જ લેવાનો હોય. કોઈ પણ વસ્તુ બંધ હોય ને તો એના માટે ચોખવાઈટ કરે. રેડી? તો ખુલ્લો અર્ધગોલક કહીએ તો 2πr² લઈએ છીએ, બંધ અર્ધગોલક કહીએ તો આપણે 3πr² લઈએ છીએ. નળાકારનું પૃષ્ઠફળ તો કે 2πrh આવે. શંકુનું પૃષ્ઠફળ તો કે πrl આવે. હવે નળાકાર હોય ને બંધ કરવું હોય તો બે બાજુ અર્ધવર્તુળ આવે, આમાં બે અર્ધવર્તુળનું ઉમેરવું પડે. રેડી? પછી આવ્યું હતું આપણે સમઘન. તો સમઘન ખુલ્લો હોય તો 5 સપાટી થઈ જાય તો 5l² આવે. બંધ સમઘન હોય તો 6l² આવે. એ જ રીતે લંબઘન હોય તો 2(lb + bh + hl આવે. રેડી મિત્રો? અત્યારે આપણે આ 6 દાખલાઓ આજે કમ્પ્લીટ કર્યા છે અને આગલા લેક્ચરમાં આપણે 2 દાખલાઓ અને સૂત્રો જોયા હતા. આ ચેપ્ટરના આપણે ઓલમોસ્ટ 8 દાખલાઓ કમ્પ્લીટ થાય છે. રેડી? 8 માર્ક્સનું બહુ મજાનું ચેપ્ટર છે. ખાલી તમને સૂત્ર આવડતા હોય તો કમ્પ્લીટ થઈ જાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે ઉદાહરણ નંબર 2 થી કન્ટિન્યુ કરશું. ને ઉદાહરણ 2 પણ બહુ અગત્યનો દાખલો છે, ઓલરેડી 2 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. અને આ ચેપ્ટરમાંથી તમને કીધું એ રીતે આપણે 2 સ્વાધ્યાય ગણવાના છે, સ્વાધ્યાય 13.1 અને સ્વાધ્યાય 13.2 અને 5, 6, 7, 5 ઉદાહરણો છે મે બી. બરાબર? તો બહુ સહેલું થઈ ગયું છે ચેપ્ટર. તો આપણે નવા લેક્ચરમાં મળીએ. ચલો, એટલું કમ્પ્લીટ કરી રાખજો. થેન્ક યુ.